સુરતમાં છેલ્લા 5 દિવસથી ગરમી ઘટી રહી છે, ત્યારે ટ્રાફિક પોલીસ જવાનો ફરજ બજાવી શકે એ માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. હાલ શહેરમાં કેટલીક જગ્યાએ આ હેલ્મેટ પહેરીને વિવિધ ટ્રાફિક જંકશન પર ટ્રાફિક જવાનો ફરજ બજાવી રહ્યા છે. ત્યારે 42 ડિગ્રી તાપમાન હતું, ત્યારે સાદા હેલ્મેટ પહેરીને ફરજ બજાવતી પોલીસ જોવા મળી હતી. છેલ્લા 5 દિવસથી એવરેજ 33 થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન રહે છે. અમદાવાદ, વડોદરા બાદ હવે સુરતના પોલીસ જવાનોને પણ એસીવાળા હેલ્મેટ મળ્યા છે. સુરતના હેડક્વાર્ટર પોઈન્ટ પર ટ્રાફિક બ્રિગેડ જવાનોને એસીવાળા હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. આ એસીવાળા હેલ્મેટ 7 થી 8 કલાક સુધી ઠંડક મળતી રહે છે. ટ્રાફિક જવાનોને આ હેલ્મેટ દ્વારા ઘણી રાહત મળી રહી છે. હીટવેવ્સની ઘટનાથી બચવા માટે આ હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવ્યા છે. ટ્રાફિક જવાનો માટે રાહતની કામગીરી કરવામાં આવી છે. હાલ ટ્રાફિકના ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે એક પોઈન્ટ પર હેલ્મેટ આપીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સુરતના તમામ ટ્રાફિક પોઈન્ટ પર આ હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવશે.